આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 27 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિએ ઉમરેઠથી વૈદિક વિપ્રો એવા હરિ શર્મા અને પુરુષોત્તમ આદિક અનેક વૈષ્ણવ વિપ્રોને તત્કાળ દૂત મોકલીને તેડાવ્યા। પછી પ્રતિષ્ઠા વિધિના દર્શન કરવાની ઈચ્છાવાળા નર નારીઓના સંઘો તથા સંતોના મંડળો દેશ દેશાંતરમાંથી વડતાલ ધામમાં આવવા લાગ્યા। પછી પ્રતિષ્ઠા વિધિને જાણનારા હરિશર્મા આદિક વિપ્રોના કહેવા પ્રમાણે પ્રતિષ્ઠાને યોગ્ય સર્વે સામગ્રી તથા ઘી, સાકર, લોટ વગેરે પદાર્થો ભગવાન શ્રી હરિએ એકત્ર કરાવ્યા। હે રાજન, પ્રતિષ્ઠાનો વિધિ જાણતા વિપ્રોએ યજ્ઞકુંડ, મંડપ અને દેવતાઓની વેદિકા શાસ્ત્ર વિધિ અનુસારે નિર્માણ કરાવી। પછી વિપ્રોએ પ્રભુ શ્રી હરિ પાસે 2 દિવસ પર્યંત સ્વસ્તિ વાચન પૂર્વક પ્રતિષ્ઠા વિધિ કરાવી। અને આ રીતે સંવંત 1881 ના કારતક સુધી બારસના દિવસે ભગવાન શ્રી હરિએ મધ્ય મંદિરમાં રૂકમણી રૂપ એવા લક્ષ્મીજીએ સહિત શ્રી નારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરીને તેમનું મહાપૂજન કર્યું। પછી મધ્ય મંદિરની ઉત્તરમાં રહેલા મંદિરમાં ભક્તજનોની પ્રસન્નતાર્થે ધર્મ ભક્તિએ સહિત પોતાની વાસુદેવ નામની મૂર્તિ પધરાવી। પછી પ્રગટ પ્રભુ શ્રી હરિએ તેમનું મહાપૂજન કરી મધ્ય મંદિરથી દક્ષિણ ભાગમાં રહેલા મંદિરમાં રાધાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા કરીને મહાપૂજન કર્યું। પછી સંતોના શ્યામ શ્રી હરિએ ભક્તજનોની પ્રસન્નતાને અર્થે શ્રી રાધા કૃષ્ણની સમીપમાં શુભ લક્ષણોથી યુક્ત પોતાનું શ્રી હરિ કૃષ્ણ નામે ઉપાસ્ય એવું સ્વરૂપ પધરાવીને તેમનું મહાવિધિએ સહિત પૂજન કર્યું। આમ પ્રતિષ્ઠા સંબંધી મહાપૂજા કરતી વખતે શ્રી મદ ભગવત ગીતાના શ્લોકોનો તથા વાજિંત્રોનો અતિશય ઉદ્ઘોષ થયો। તે ઘોષ વૈદિક વિપ્રોના વેદ મંત્રોના ઘોષની સાથે મળીને 10 દિશામાં વ્યાપી ગયો। પછી શ્રી હરિ સર્વે મૂર્તિઓની પ્રતિષ્ઠાની મહાનિરાજન આરતી કરી સ્થિર દ્રષ્ટિથી નિહાળતા નિહાળતા 2 ઘડી પર્યંત ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા। હે રાજન, તે સમયે તે સર્વે મૂર્તિઓમાં અતિશય તેજ પ્રગટ થયું, તેથી તે વિશેષ શોભવા લાગી। આવી તેજોમય મૂર્તિઓના દર્શન કરીને સર્વે જનો પરમ વિસ્મય પામ્યા। પછી ધર્મને યથાર્થપણે જાણતા એવા પ્રગટ પ્રભુ શ્રી હરિએ પ્રતિષ્ઠા વિધિની પૂર્ણાહુતિ કરી ઋત્વિજ બ્રાહ્મણોને દક્ષિણા આપી, તેમજ અન્ય બ્રાહ્મણોને પણ વિવિધ પ્રકારની દક્ષિણા આપીને પ્રસન્ન કર્યા। પછી ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન થયેલા શ્રી હરિ એક હાથ ઊંચો કરીને સર્વે સભાજનોને કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, તમે સર્વે આદરપૂર્વક મારું આ વચન સાંભળો। હે ભક્તજનો, મધ્ય મંદિરમાં મેં આ લક્ષ્મી નારાયણ દેવની પ્રતિષ્ઠા કરેલી છે, તે સ્વયં દ્વારિકાધીશ છે એમ તમે જાણો। આ દક્ષિણ ભાગના મંદિરમાં મેં રાધાએ સહિત વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા કરી છે, તેની સમીપે ભક્તજનોની પ્રસન્નતાર્થે મારા હરિ કૃષ્ણ સ્વરૂપની પ્રતિષ્ઠા કરી છે। અને ઉત્તર ભાગના મંદિરમાં ધર્મ ભક્તિની સાથે પણ મારી વાસુદેવ નામની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે, જે મનુષ્યો લક્ષ્મી નારાયણ આદિક દેવોના પ્રતિદિન દર્શન કરશે।
તે સર્વે જનો સંસારના બંધનથી મુક્ત થશે. વળી જે મનુષ્યો વિવિધ નગરોમાંથી પૂર્ણિમાના દિવસે અહીં વડતાલ ધામમાં પધારીને શ્રી લક્ષ્મી નારાયણાદિક દેવોના ભક્તિભાવથી દર્શન કરશે, તેમના સર્વે મનોરથો પૂર્ણ થશે, અને આ લોકમાં ભક્તિ અને મુક્તિ પણ તેમની પ્રસન્નતાથી પામશે. એમાં કાંઈ સંશય કરવો નહીં. હે ભક્તજનો, જે મનુષ્યો આ પ્રત્યક્ષ પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાનની આગળ બેસીને જપ, તપ, હોમ અને પુરશ્ચરણ વિધિ નિયમપૂર્વક કરશે, તે મનુષ્યો પોતાને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરશે. અને જે દ્વારિકામાં વિરાજિત દ્વારિકાધીશ રૂકમણી સાથે રમણ કરે છે, તે જ ભગવાન અહીં લક્ષ્મી નારાયણ સ્વરૂપે વિરાજમાન છે. તે બંને સ્વરૂપોમાં કાંઈ પણ ભેદ નથી. આ મારું વચન તમે સત્ય માનજો. આવા પરમ સત્ય સ્વરૂપ એવા મારા વચનમાં જેને મનમાં સંશય ઉત્પન્ન થશે, તો તે સંશયને પણ આ લક્ષ્મી નારાયણ દેવ તત્કાળ દૂર કરશે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ધર્મનંદન ભગવાન શ્રી હરિ દેવ મહિમાનો ઉપદેશ આપીને મૌન રહ્યા. ત્યારે સર્વે ભક્તજનોએ પણ ભગવાન શ્રી હરિના વચનો મસ્તક નમાવી હર્ષપૂર્વક ગ્રહણ કર્યા. પછી શ્રી હરિએ બારસના દિવસથી પૂર્ણિમા સુધી ઉત્સવમાં આવેલા સર્વે બ્રાહ્મણોને ભોજન કરાવીને ઈચ્છિત દક્ષિણાઓ આપી, અને તેમાં જે વેદોના જ્ઞાતા વિપ્રોને વિશેષ દક્ષિણાઓ આપીને પ્રસન્ન કર્યા. પછી શ્રી હરિએ પ્રતિદિન વારંવાર પીરસીને અનેક પ્રકારના ભોજનોથી સંતોને પણ જમાડીને તૃપ્ત કર્યા. શ્રી હરિએ લક્ષ્મી નારાયણ દેવ વગેરેની તથા ઉત્સવોમાં મહાપૂજનની વિધિ સંપ્રદાય અનુસારે કઈ રીતે કરવી, તેની વ્યવસ્થા કરીને કારતક વદ પડવાના દિવસે વડતાલથી ગઢપુર જવાની ઈચ્છા કરી. તેવામાં વડોદરાથી નાથ ભક્ત ભગવાન શ્રી હરિ પાસે આવ્યા, અને નમસ્કાર કરી બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવન, અમારા નગરમાં અનેક મતવાદીઓ રાજસભામાં અમારી સાથે શાસ્ત્રાર્થ કરીને વિવાદ કરે છે. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિથી જ આત્યંતિક કલ્યાણ થાય. આ પ્રકારના આપણા સિદ્ધાંતોને મતવાદીઓ આર્ષ પુરુષોના વચનોના પ્રમાણને પોતાની માન્યતા પ્રમાણે રજૂ કરીને દૂષિત કરે છે. તેથી આર્ષ પુરુષોના વચનથી તેમની માન્યતાનું ખંડન કરી શકે તેવા કોઈ કુશળ સંતને અમારા નગરમાં મોકલો. હે શ્રીહરિ, તેમના વચનોથી અમારા અંતરમાં કોઈ પણ પ્રકારની ભ્રમણા થતી નથી, પરંતુ તેમના ગર્વનું ખંડન થાય તેવી અમારી ઈચ્છા છે. હે રાજન, આ પ્રમાણે નાથ ભક્ત તથા અન્ય વડોદરા વાસી ભક્તજનોએ પ્રાર્થના કરી. ત્યારે સર્વદા અસત મતનો નિષેધ કરવામાં તત્પર એવા ભગવાન શ્રી હરિ પોતાની સમીપે બેઠેલા મહાવિદ્વાન મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે, હે મુનિ શ્રેષ્ઠ, તમે આ વડોદરાના ભક્તજનોની સાથે ત્યાં જાઓ, અને ત્યાં નીતિશાસ્ત્રના જાણનારા સયાજીરાવ નામના મહારાજા રાજ કરે છે. તે રાજા ન્યાયયુક્ત પક્ષ હોય તેનું જ ગ્રહણ કરે છે, પણ અન્યાયનું નહીં. તેથી ન્યાયયુક્ત શાસ્ત્રોના પ્રમાણ વચનો દ્વારા તે મતવાદીઓને ઉત્તર આપજો. હે મુનિ, સર્વત્ર ધર્મનો જ જય થાય છે, પણ અધર્મનો નહીં. આવો સત્પુરુષોનો પાકો નિર્ણય છે. તેથી ધર્મના રહસ્યને જાણતા તમે વડોદરા જાઓ અને ધર્મનું સ્થાપન કરો. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ કહ્યું. તે મુક્ત મુનિ અતિશય પ્રસન્ન થયા, અને ભગવાન શ્રી હરિને
પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે પ્રભુ, અત્યારે જ ત્યાં જઈને તમારી કૃપાથી ધર્મનું સ્થાપન કરીશ. આ પ્રમાણે કહી મુક્તાનંદ સ્વામી શ્રી હરિને પ્રણામ કરી પૂરજનોની સાથે વડોદરા જવા માટે નીકળ્યા. અને બીજે દિવસે વડોદરા જઈને ત્યાં સુખપૂર્વક નિવાસ કર્યો. સુવ્રત મુનિ કહે છે કે, હે શ્રેષ્ઠ રાજન, શ્રી હરિ પોતાના દર્શને આવેલા સર્વે ભક્તજનોને પોતપોતાના દેશમાં જવાની આજ્ઞા આપી. પછી સ્વયં પડવાના દિવસે પોતાના અનુયાયી એવા સંતો પાર્ષદોની સાથે વડતાલથી ચાલી ગઢપુર જવા માટે નીકળ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે શ્રી હરિએ વડતાલ ધામમાં શ્રી લક્ષ્મી નારાયણાદિક દેવોની પ્રતિષ્ઠા કરી એ નામે 27મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.